હેલો ગાઈસ, તો જય શ્રી રામ બધા જ મિત્રોને। તો આજે ત્રિવેણી સંગમનો અમારો પહેલો દિવસ છે અને આજે અમે નદી કાંઠે જઈ રહ્યા છીએ ઓટો દ્વારા। તો સ્ટેશનની બાજુમાં જ અમે ધર્મશાળા આવેલી છે, ત્યાં કણે અમે રોકાણા હતા અને અહીંથી ઓટો પકડીને સીધા અમે જઈશું ત્રિવેણી સંગમ બાજુ, જ્યાં ત્રણેય નદીઓનો મિલન થાય છે, ગંગા, જમના અને સરસ્વતી। તેમાં ગંગાનું પાણી જે છે તે મિત્રો ભૂરું છે અને યમુના નદીનું જે પાણી છે તે એકદમ ચોખ્ખું હોય છે। એટલે ચાલો આપણે ઘાટ ઉપર મળીએ છીએ અને અહીંયા ઓટોવાળા પાસેથી આગળ 20 રૂપિયાથી 10 રૂપિયા પાર્કિંગ ચાર્જ લેવામાં આવે છે, જે આપણે ચૂકવવાનો રહેતો નથી, તે ઓટોવાળા ચૂકવે છે। અને સ્ટેશનથી તમને 15થી 20 રૂપિયામાં એ લોકો તમને મંદિરની નજદીક લઈ જશે, જ્યાં ઘાટ આવેલો છે એની નજીકમાં જ છે બડે હનુમાન, ત્યાં પણ તમને સાથે લઈ જશે। તો અત્યારે અમે ઘાટ ઉપર પહોંચી ગયા છીએ અને સીધા બધા અહીંયાથી ચાલીને ઘાટે જઈશું અને ત્યાં જઈને અત્યારે બધા અમે હાલીને જાય છીએ ઘાટ ઉપર અને અત્યારે બધી જ બોટો જે છે એ વરસાદના આગાહીના કારણે બંધ કરવામાં આવી છે। તો અત્યારે વરસાદના હિસાબે બધી જ બોટોને બંધ રાખવામાં આવી છે, એટલે આજે આપણને બોટમાં જવા નહીં મળે। તો કાલે અમે ફરીથી આવવાના છે અને બોટની અંદર પણ સવારી કરી અને સામા કાંઠે નાહવા માટે જવાના છે। તો અત્યારે બધા જ લોકો અમે ઘાટે જવા માટે તૈયાર છે અને નીકળી ગયા છે બધા। સામે જેટલી બોટો તમને દેખાય છે એ બધી જ બોટોમાં તમને સવારી કરાવવામાં આવે છે, 50થી 100 રૂપિયા લેવામાં આવે છે અને સામા કાંઠે તમને લઈ જઈ અને આ કાંઠે પાછા ઉતારી દેશે। તો મિત્રો અત્યારે ખૂબ જ ગરમી છે, એટલે નાહવાની તો ખૂબ જ મજા આવવાની છે, કારણ કે અત્યારે ઉનાળાની સિઝનમાં છે અને ગરમી પણ ખૂબ જ પડે છે। અત્યારે અમે બધા ચાલીને સામા કાંઠે જાય છીએ। ખરેખર ઉનાળામાં અહીંયા કહેવાય છે કે નદીએ મેળો ભરે છે। તમારે ઊંટની સવારી કરવી હોય તો મિત્રો અહીંયા 50 રૂપિયામાં તમને ઊંટની સવારી કરાવશે, સારામાં સારી મજા આવશે। ઊંટ છે અને ઘોડાની સવારી છે, એ પણ અહીંયા આ લોકો 12 મહિના રોકાય છે અને તમને ઊંટની સવારી કરાવે છે 50 રૂપિયામાં। લક્ષ્મણ છે, જે નામ છે ભાઈ લક્ષ્મણનું, એમની પાસેથી 50 રૂપિયામાં સવારી કરી છે। તો આપણે લક્ષ્મણ પાસે પણ થોડીક માહિતી લેશું। चाहे जब आइए हम यहीं पर रहते हैं, इलाहाबाद पर आजा संगम, यहीं सवारी कराते हैं। अच्छा, यहीं सवारी कराते हो? पर के हाँ, 12 माह से हम लोग रहने वाले हैं। अच्छा 12 मास? हट जाओ भाई, हट जाओ, ये ऊँट। अच्छा, ये काटता नहीं है ना? चलो फिर ठीक है। और इसको थमने के लिए बोलो भाई, थमने के लिए बोल इसको। अरे क्या बात है, बोलो बोलो एक बार। सीट डाउन बोलते ही बैठ गया। તો મળીશું આપણે નેક્સ્ટ પાર્ટમાં આપણે। તો ત્યાં સુધી બધાને જય શ્રી રામ અને ફરી મળીએ આપણે આગલા વિડીયોમાં।